જય સિયારામ મિત્રો. હમણાં જ 21 તારીખે વિશ્વ માતૃભાષા દિન હતો અને મને ગર્વ છે મારી માતૃભાષા વિશે. મારી માતૃભાષા છે ગુજરાતી. મને ગુજરાતી પ્રત્યે ગર્વ છે, કારણ કે માત્ર ભાષા નથી, માતૃભાષા છે. કોઈકે બહુ સરસ લખ્યું છે માતૃભાષા વિશે, તો એ જરાક હું તમને વાંચીને સંભળાવું છું. અમે જતાને આવજો કહીએ, અમે જતાને આવજો કહીએ, અમે ખારાને મીઠું કહીએ, અમે ખારાને મીઠું કહીએ, તારી ભલી થાય એમ કહીને અમે ગુસ્સામાં પણ ભલું ઈચ્છીએ. તારી ભલી થાય એમ કહીને અમે ગુસ્સામાં પણ ભલું ઈચ્છીએ. ભલા માણસ કહીને અમે અણગમો બતાવીએ, ભલા માણસ કહીને અમે અણગમો બતાવીએ, પણ કહીએ તો ભલો જ, પણ કહીએ તો ભલો જ. ફરી મળીએ એમ કહીને અમે છૂટા પડીએ અને ફરી મળવાની આશા જગાવીએ. ફરી મળીએ એમ કહીને અમે છૂટા પડીએ અને ફરીથી મળવાની આશા જગાવીએ. બહુ ડાયો એમ કહીને અમે મહેણું મારીએ, પણ કહીએ તો ડાયો જ. બહુ ડાયો એમ કહીને અમે મહેણું મારીએ, પણ કહીએ તો ડાયો જ. ખરો છે બાકી તું હો, ખરો છે બાકી તું હો એમ કહીને અમે ખોટાને પણ ખરો સંબોધીએ. ખરો છે તું બાકી હો એમ કહીને અમે ખોટાને પણ ખરો સંબોધીએ. આવી મા સમાન મીઠડી અમારી ભાષા, ગુજરાતી ભાષા પ્રત્યે મને ગર્વ છે. આ માત્ર ભાષા નથી, પણ માતૃભાષા છે. મને અંગ્રેજી ઓછું આવડે છે, મને અંગ્રેજી ઓછું આવડે છે એનો અફસોસ નથી. મને ગુજરાતી સારું આવડે છે એનો મને ગર્વ છે. વિશ્વ માતૃભાષા દિવસની શુભેચ્છા. જય સિયારામ.